dear students, once again welcome to the chemistry lecture. ફરી એકવાર આપણે લોકો આ વિડિયો લેક્ચરમાં મળી રહ્યા છીએ. આપણે આજથી ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 એટલે કે દ્રાવણો. દ્રાવણોને ઇંગ્લિશમાં કહીએ આપણે સોલ્યુશન્સ. દ્રાવણોને ઇંગ્લિશમાં આપણે કહીએ સોલ્યુશન્સ. अच्छा चैप्टर નું નામ જ સોલ્યુશન્સ છે. જુદી જુદી પ્રકારના દ્રાવણો વિશે ચર્ચા કરવાની છે અને એનો આજે પહેલો લેક્ચર છે એટલે કે આજથી જ આપણે આ સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, રાઈટ? તો સૌથી પહેલા દ્રાવણો ચેપ્ટર છે. એ દ્રાવણો એટલે શું, એની સાંદ્રતાઓ કઈ કઈ રીતે માપી શકાય, સાંદ્રતાઓ કઈ કઈ રીતે માપી શકાય એટલે કે આપણે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, બેઝિક કોન્સેપ્ટ્સ ઓફ કેમિસ્ટ્રી, એમાં આપણે સાંદ્રતાઓ વિશે ઓલરેડી ભણી ગયા છીએ. નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, મોલન્સ, એમાં એક બે નવી એડ થશે. તો ત્યારે પણ આપણે એડ કરી લીધી હતી ઓલરેડી, રાઈટ? તો એના વિશે ચર્ચા કરવાની છે. આ સિવાય કેવા કેવા પ્રકારના દ્રાવણો બને, એમના ગુણધર્મો કેવા હોય, એના બાષ્પ દબાણ કેવા હોય, આદર્શ દ્રાવણ કોને કહેવાય, એના ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, આ બધી નાની નાની વસ્તુઓ, એના ગુણધર્મો, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાના છે. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ દ્રાવણો કોને કહેવાય. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ દ્રાવણો કોને કહેવાય. તો કે બે કે તેથી વધુ, જો દ્રાવણ બનાવવું છે એટલે તમારે કોઈકને ભેગા કરવા પડશે. કોઈકને ભેગા કરવા પડશે એનો મતલબ કે મિનિમમ બે વસ્તુ જોશે. પછી બે થી વધારે હશે તો ચાલશે, બે થી ઓછા ચાલે નહીં. મિનિમમ બે. એકલું ભેગું થઈ કંઈક બનાવે એવું બનશે નહીં, રાઈટ? તો મિનિમમ બે એટલે કે બે કે તેથી વધુ. મિનિમમ બે તો જોઈએ, વધારે હોય તો ચાલશે, વાંધો નથી. તો બે કે તેથી વધુ પદાર્થો એકરૂપ મિશ્રણ બનાવે, ભેગા થઈ એકરૂપ મિશ્રણ બનાવે તો તેને દ્રાવણો કહે છે. બે કે તેથી વધુ પદાર્થો ભેગા થઈ એકરૂપ મિશ્રણ બનાવે તો તેને દ્રાવણો કહેવાય. તો દ્રાવણો એટલે બે કે તેથી વધારે પદાર્થોને મિક્સ કરવાના. 3 મિક્સ કરો, 4 મિક્સ કરો, નો પ્રોબ્લેમ. હવે એ દ્રાવણ હોય તો એના ઘટકો કયા કયા હોય, બરાબર? તો દ્રાવણોના ઘટકો એક્ચ્યુઅલી બે હોય. એક દ્રાવ્ય હોય અને એક દ્રાવક હોય. દ્રાવ્ય એટલે સોલ્યુટ અને દ્રાવક એટલે સોલ્વેન્ટ. દ્રાવ્ય એટલે સોલ્યુટ અને દ્રાવક એટલે સોલ્વેન્ટ. તો સોલ્યુટ અને સોલ્વેન્ટ આ બે મુખ્ય અંગ છે દ્રાવણના. જો એક એક ઘટક ભેગા કર્યા હોય તો સિમ્પલ છે, એમાંથી એક દ્રાવ્ય હોય ને એક દ્રાવક હોય. હવે એકથી વધુ ભેગા કર્યા હોય તો એમાં જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય. દ્રાવ્ય કોને કહેવાય? તો કે જે ઘટકો મિશ્ર કરો છે એમાંથી જેનું પ્રમાણ ઓછું હોય, પછી એવા એક હોય, બે હોય, 3 હોય, કોઈ વાંધો નહીં. જેનું પ્રમાણ ઓછું હોય બધાને શું કહેવાય? સોલ્યુટ કહેવાય, દ્રાવ્ય કહેવાય. અને સૌથી વધુ પ્રમાણ ધરાવતું જે હોય, ચોખ્ખી વાત છે કે સૌથી વધુ પ્રમાણ ધરાવે છે આપણે દ્રાવક કહીએ છીએ, સોલ્વેન્ટ કહીએ છીએ. તો સપોઝ હું તમને એમ કહું, હું A, B અને C આવા 3 ઘટકો ભેગા કરું છું, બરાબર છે? આનું પ્રમાણ છે ઈ આટલું છે, આનું પ્રમાણ છે ઈ ખૂબ વધારે છે અને આનું પ્રમાણ છે ઈ એના કરતા થોડું ઓછું છે, આના કરતા વધારે છે. આવા 3 ઘટકો સપોઝ આપણે મિક્સ કર્યા તો સૌથી વધુ પ્રમાણ તો કોઈ એકનું જ હોવાનું છે. તો સૌથી વધુ પ્રમાણ કોનું છે? તો કે B નું છે. તો B ને કહેવાય દ્રાવક. B ને શું કહેશું? દ્રાવક. અને આ બંને થયા ઈ થયા દ્રાવ્ય. જેનું પ્રમાણ સૌથી વધારે હોય એને દ્રાવક કહેવાય, બાકીના બધાને શું કહેશું? દ્રાવ્ય કહેશું. પછી સાવ ઓછું પ્રમાણ હોય, મીડિયમ હોય, જે હોય સૌથી વધારે વાળાને દ્રાવક, બાકી બધાય દ્રાવ્ય. તો એનો મતલબ એવો થયો કે દ્રાવણમાં દ્રાવક માત્ર એક જ હોય. દ્રાવક કેટલા હોય? તો કે એક જ હોય. એકથી વધુ પદાર્થો દ્રાવક તરીકે વર્તી શકે નહીં, માત્ર એક જ હોય દ્રાવક. અને દ્રાવ્ય તો કે એક કે તેથી વધુ હોઈ શકે. એકય હોય અને વધુય હોઈ શકે. એક કે તેથી વધુ હોઈ શકે.
રાઈટ? જેમ કે આપણે આ ઉદાહરણ લીધું છે, સપોઝ હું એમ કહું કે બે જ આપણે ઘટકો ભેગા કર્યા a અને b, બે જ ઘટકો ભેગા કર્યા, એમાં આનું પ્રમાણ ઓછું છે, આનું પ્રમાણ વધારે છે, તો સિમ્પલ થયું. આ શું થયું? તો કે દ્રાવક થયું. અને આ શું થયું? તો કે દ્રાવ્ય થયું. તો દ્રાવ્ય અને દ્રાવક થઈ ગયા. તો એક દ્રાવ્ય છે ને એક દ્રાવક છે, પણ જો ત્રણ ભેગા કરતા હતા તો એમાં દ્રાવક એક હતું, દ્રાવ્ય બે હતા. ફાઈન. આવા પ્રકારનું દ્રાવણ બને કે જેમાં એક દ્રાવ્ય હોય અને એક દ્રાવક હોય તો એને દ્વિઅંગી દ્રાવણ કહેવાય. દ્વિઅંગી દ્રાવણ, એક દ્રાવ્ય અને એક દ્રાવક ઈ ધરાવતા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહેવાય. કેવું દ્રાવણ કહેવાય? દ્વિઅંગી દ્રાવણ કહેવાય. એને ઇંગ્લિશમાં કહેવાય બાઇનરી સોલ્યુશન. ઇંગ્લિશમાં શું કહેવાય? બાઇનરી સોલ્યુશન એટલે કે દ્વિઅંગી. દ્વિ એટલે બે, અંગ એટલે બે અંગ છે. જેવા દ્રાવણને બે અંગ છે ને દ્વિઅંગી. બે અંગ કયા કયા હોય? તો કે એક દ્રાવ્ય હોય, એક દ્રાવક હોય. સપોઝ આવું હતું તો કે તો એક ત્રિઅંગી દ્રાવણ થયું. એ કેવું થયું? ત્રિઅંગી દ્રાવણ થયું, કારણ કે એમાં ત્રણ અંગ છે, એક દ્રાવક છે ને બે દ્રાવ્ય છે. અને આ પ્રકારનું હોય તો એને દ્વિઅંગી દ્રાવણ કહેવાય. અને જ્યારે આવું દ્રાવણ બનેલું હશે ત્યારે એકરૂપ મિશ્રણ બનતું હશે. કેવું મિશ્રણ બનતું હશે? એકરૂપ, મતલબ બધા ભેગા થઈ જતા હોય. છૂટા છવાયેલા પડ્યા રહે તો એને આપણે દ્રાવણ કહેશું નહીં. એકરૂપ મિશ્રણ થાય તો એને આપણે દ્રાવણ તરીકે ઓળખીએ. અને દ્રાવણ જ્યારે બનતું હોય ત્યારે એમાં રહેલા કદનો વ્યાસ પણ આપણને આપ્યો છે. દ્રાવણ જ્યારે બનતું હોય ત્યારે એમાં રહેલા કણના કદનો વ્યાસ કેવડો હોય? તો કે 10⁻⁹ મીટર જેટલો હોય. દ્રાવણમાં રહેલા ઘટકો એના કણોના કદનો વ્યાસ, દ્રાવણના જે કણ રહેલા છે, ભાઈ કણ તરીકે દ્રાવ્ય હોય કે દ્રાવક હોય ડઝન્ટ મેટર, એમાં જે કણો રહેલા હોય એનો વ્યાસ 10⁻⁹ મીટર જેટલો હોય. એ સાઈઝના કદ જોવા મળે છે. ફાઇન. તો આ થયું આપણું દ્રાવણ. દ્રાવણ માટેના બે ઘટકો દ્રાવ્ય અને દ્રાવક. ખાસ ઈ ખબર પડતી હોવી જોઈએ, વોટ ઇઝ સોલ્યુટ એન્ડ વોટ ઇઝ સોલ્વેન્ટ. કારણ કે એના ઉપરથી આપણે જે દાખલા આપ્યો, રકમ આપી હોય એમાં ક્યાંક દ્રાવ્યનું ઘટક મૂકવાના હોય, ક્યાંક દ્રાવકનું મૂકવાનું હોય, ક્યાંક દ્રાવણનું મૂકવાનું હોય. તો ઈ આપણા મગજમાં થોડું ક્લિયર હોવું જોઈએ કે વોટ ઇઝ સોલ્યુટ, વોટ ઇઝ સોલ્વેન્ટ એન્ડ વોટ ઇઝ સોલ્યુશન. ફાઇન. આ જોઈએ. હવે એના પછી જોઈએ દ્રાવણના પ્રકાર. ઓકે, એના પછી આપણે જોવાના છે દ્રાવણના પ્રકાર. ટાઇપ્સ ઓફ ધી સોલ્યુશન્સ. ટાઇપ્સ ઓફ ધી સોલ્યુશન્સ. દ્રાવણ કેવા કેવા પ્રકારના હોઈ શકે? તો દ્રાવણના પ્રકાર જોવા જઈએ તો દ્રાવણના પ્રકાર કંઈક નવેક પ્રકારના બને. એમાં એક પેલો મોટો પ્રકાર આપણે કરીએ તો ઘન દ્રાવણ. બીજો પ્રકાર બને પ્રવાહી દ્રાવણ. અને ત્રીજું બને વાયુમય દ્રાવણ અથવા વાયુ દ્રાવણ. વાયુમય અથવા વાયુ દ્રાવણ જે લખો ચાલે. રાઈટ? તો ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુમય દ્રાવણ અથવા વાયુ દ્રાવણ. તો ઈ દ્રાવણ બને ઘન, તો એક્ચ્યુઅલી ઘન સ્વરૂપનું દ્રાવણ છે. ઘન સ્વરૂપનું દ્રાવણ છે એટલે ચોખ્ખી વાત છે ઈ ઘન અવસ્થા ધરાવતું હશે. એનો મતલબ કે એમાં દ્રાવક તરીકે ઘન પદાર્થ હોવો જોઈએ. સેમ પ્રવાહી દ્રાવણ છે તો એનો પ્રકાર એના દ્રાવક ઉપર પરથી પડશે કે એમાં દ્રાવક છે એ પ્રવાહી હોવો જોઈએ. અને જો વાયુ બને તો એમાં દ્રાવક તરીકે વાયુ હોવો જોઈએ. તો દ્રાવણ બનાવવું છે એટલે એમાં બે ઘટકો હશે. એક દ્રાવ્ય હશે, એક દ્રાવક હશે. અને પછી એના ઉદાહરણ જોશું આપણે. ઓકે, તો દ્રાવ્ય તરીકે શું હોય? તો કે દ્રાવ્ય તરીકે ઘન હોઈ શકે. દ્રાવક તો ઘન જ હોવાનો છે. એવી જ રીતે દ્રાવ્ય તરીકે પ્રવાહી હોઈ શકે. દ્રાવક તો ઘન જ લેવાનો છે. આપણે પહેલા જ કીધું ઘન દ્રાવણ બનાવવું છે. અને ત્રીજું દ્રાવ્ય તરીકે વાયુ હોઈ શકે અને દ્રાવક તરીકે ઘન જ લેવાનો છે. કારણ કે દ્રાવક તરીકે ઘન લેશો તો ઘન સ્વરૂપનું દ્રાવણ બનશે. એટલે સિમ્પલ છે, દ્રાવક તરીકે ઘન લઈ લેવાનો, દ્રાવ્ય તરીકે બદલાવતું જવાનું, એકવાર ઘન, એકવાર પ્રવાહી, એકવાર વાયુ. ઓકે, એવી જ રીતે પ્રવાહી દ્રાવણ બનાવવું છે તો કે દ્રાવક તરીકે પ્રવાહી જ હશે.
દ્રાવ્ય તરીકે ઘન હોઈ શકે, દ્રાવક તરીકે પ્રવાહી જ હોય, દ્રાવ્ય તરીકે પ્રવાહી હોઈ શકે અને દ્રાવક તરીકે પ્રવાહી જ હોય, ભલે ને દ્રાવ્ય તરીકે વાયુ હોય. સમજ પડી? તો ઘન, પ્રવાહી ને વાયુ. અને વાયુમય દ્રાવણ બનાવવું છે તો દ્રાવક તરીકે વાયુ જ હોય. અને દ્રાવ્ય તરીકે ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે અને વાયુ હોઈ શકે. ઓકે, તો તમે સિમ્પલ વિચારો કે સોલિડ સોલ્યુશન બનાવવું છે, ઘન સ્વરૂપનું દ્રાવણ બનાવવું છે, તેમાં ઘન દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઉમેરો એટલે ઈ ઘન દ્રાવણ બને. એનું ઉદાહરણ કયું હોઈ શકે? તો કે એનું ઉદાહરણ એટલે કોઈ પણ બે ઘન પદાર્થને ભેગા કરો, જેમ કે કોઈ મિશ્ર ધાતુ લઈ લ્યો. કોઈ પણ મિશ્ર ધાતુ છે એટલે બે ધાતુનું મિશ્રણ છે, બંને ધાતુ છે એ આપણે કેવી લેવાના? તો કે ઘન સ્વરૂપની લેવાના. તો કે કોઈ પણ આવી મિશ્ર ધાતુ એટલે ઈ ઘન દ્રાવણનું સરસ મજાનું ઉદાહરણ થયું. જેમ કે તાંબુ અને જસતને ભેગા કરો, તાંબુ અને જસતને ભેગા કરો તો એમાંથી બનતી પિત્તળ મિશ્ર ધાતુ એ આ ઘન દ્રાવણનું ઉદાહરણ છે. તો આ એક ઉદાહરણ ખાલી આપ્યું છે, એનો મતલબ એવો નથી આમાંથી તમે કોઈ પણ મિશ્ર ધાતુનું ઉદાહરણ લખી શકો. આપણે અહીંયા એક ખાલી ઉદાહરણ આપ્યું છે તાંબુ અને જસત. તો પિત્તળ, તો પિત્તળ છે મિશ્ર ધાતુ છે, મિશ્ર ધાતુ છે મતલબ એમાં બે ઘન પદાર્થ હશે, એમાં દ્રાવક તરીકે ઘન છે, એમાં દ્રાવ્ય તરીકે પણ ઘન છે અને બેવ ઘન છે, તો ઈ ઘન દ્રાવણનું ઉદાહરણ થયું. ફાઇન, ઓકે. હવે ઘન દ્રાવણ જ વિચારવું છે જેમાં દ્રાવક તરીકે ઘન છે પણ દ્રાવ્ય તરીકે પ્રવાહી છે, દ્રાવક તરીકે ઘન છે પણ દ્રાવ્ય તરીકે પ્રવાહી છે. એટલે કે પ્રવાહીમાં ઘન ઉમેરવું છે, ઓછું હોય તો એનો મતલબ કે ZnHg લઈ શકાય. એમાલ્ગમમાં બનાવેલો ઝિંક સરસ, સરસ પણ બોલાય એને એમાલ્ગમ પણ બોલાય. એમાલ્ગમમાં બનાવેલો ઝિંક સરસ ZnHg અથવા ઝિંક મર્ક્યુરી એમાલ્ગમ એવી રીતે પણ બોલાય. તો એમાં એક્ચ્યુઅલી મર્ક્યુરી છે એ પ્રવાહી, પારો છે એ પ્રવાહી સ્વરૂપમાં આવવાનો, ઝિંક છે એ ઘન, તો ઘનમાં પ્રવાહી એટલે સરસ મજાનું એનું ઉદાહરણ થયું ઝિંક મર્ક્યુરી સરસ અથવા તો એમાલ્ગમ. રાઈટ? ત્રીજું ઘન દ્રાવણ બનાવવું છે, એમાં આપણે દ્રાવક તરીકે ઘન લેવો છે અને દ્રાવ્ય તરીકે વાયુ લેવું છે. ઘનમાં વાયુનું અધિશોષણ, તો સિમ્પલ કોઈ પણની સપાટી ઉપર વાયુનું જે અધિશોષણ થતું હોય, જેમ કે પ્લેટિનમ અથવા પેલેડિયમની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ, તો એનું સરસ મજાનું ઉદાહરણ થયું. રાઈટ? તો પેલેડિયમની સપાટી પર H2 નું અધિશોષણ, હાઇડ્રોજન વાયુનું અધિશોષણ, તો હાઇડ્રોજન છે એ શું થઈ ગયું? વાયુ થઈ ગયું, દ્રાવ્ય થઈ ગયું અને પેલેડિયમ છે એ ઘન દ્રાવક તરીકે પડ્યું હોય, તો ઈ પણ આવું સરસ મજાનું ઘન દ્રાવણનું ઉદાહરણ મળે. ક્લિયર છે? ફાઇન. ચલો હવે પ્રવાહી દ્રાવણ બનાવીએ કે જેમાં આપણે દ્રાવક તરીકે પ્રવાહી લેવાનો છે, મોટા જથ્થા તરીકે પ્રવાહી લેવાનું છે, એમાં નાના જથ્થા તરીકે ઘન પદાર્થ ઉમેરવાનો છે. તો ઘનને પ્રવાહીમાં ઉમેરો, આ તો આપણે બહુ રોજિંદા જીવનની વસ્તુ થઈ ગઈ. ખાંડ છે અને પાણીમાં ઉમેરી હોય, ખાંડને પાણીમાં ઓગાળતા જે મિશ્રણ મળે એ પ્રવાહી દ્રાવણનું ઉદાહરણ થયું. એ ઘન પદાર્થને પ્રવાહીમાં ઓગાળ્યો છે એટલે ખાંડ પ્લસ પાણી, એમાં ખાંડ દ્રાવ્ય તરીકે અને પાણી દ્રાવક તરીકે, તો સરસ મજાનું ઉદાહરણ થયું, આપણું રોજિંદા જીવનમાં વપરાતું ઉદાહરણ છે. ફાઇન. પછી બેવ પ્રવાહી ભેગા કરવા છે, બે પ્રવાહી, દ્રાવક તરીકે પ્રવાહી, દ્રાવ્ય તરીકે પ્રવાહી, અને બે પ્રવાહી હોય તો કોઈ પણ બે પ્રવાહીનું જે મિશ્રણ બનતું હોય લખી શકાય, જેમ કે ઇથેનોલ અને પાણીનું મિશ્રણ. પાણીમાં ઇથેનોલ અથવા ઇથેનોલમાં પાણી ઉમેરો એટલે ઇથેનોલને જનરલી પાણી ઉમેરતા હોય તો દ્રાવ્ય થતું હોય, તો એમાં દ્રાવ્ય તરીકે ઇથેનોલ હોય, દ્રાવક તરીકે પાણી હોય, તો આવી રીતે એનું પણ ઉદાહરણ સ્પષ્ટ રીતે લઈ શકાય. અને ત્રીજું ઉદાહરણ વાયુમય દ્રાવણ જ બનાવવું છે પણ પ્રવાહી દ્રાવણ જ બનાવવો છે પણ એમાં દ્રાવ્ય તરીકે વાયુ લેવો છે, દ્રાવક તરીકે પ્રવાહી લેવા છે. તો બેઝિકલી જોવા જઈએ તો પ્રવાહીમાં વાયુ એટલે CO2 ને પાણીમાં ઓગાળ્યો હોય, CO2 વાયુને પાણીમાં ઓગાળતા બનતું દ્રાવણ એ થઈ ગયું પ્રવાહી દ્રાવણનું ઉદાહરણ કે જેમાં દ્રાવક તરીકે પ્રવાહી છે, દ્રાવ્ય તરીકે વાયુ છે. સાદી સોડા અથવા કોઈ પણ સોડા છે એમાં ખાલી ફ્લેવર્સ અને કલર સેટ કરેલા હોય, બાકી બેઝિકલી તો ઈ વોટર અને કાર્બન ડાયોક્સાઇડ છે એટલે કાર્બોનેટેડ વોટર થયું. રાઈટ? તો ઈ CO2 ને પાણીમાં ઓગાળ્યું હોય તો એ આનું સ્પષ્ટ ઉદાહરણ થયું. સમજાય છે?
ઓકે, ત્રીજું લેવું છે વાયુમય દ્રાવણ. પણ વાયુમય દ્રાવણમાં ઘન પ્રવાહી અને વાયુ દ્રાવ્ય તરીકે લેતા જઈએ. દ્રાવક તરીકે કમ્પલસરી વાયુ જ લેવાનો છે. એટલે વાયુમાં ઘન પદાર્થોને ઓગાળવા છે. વાયુને ઘન પદાર્થમાં ઓગાળો, શું ઊંધું, ઘન પદાર્થને વાયુમાં ઓગાળવું છે તો ઓગાળી શકાય. જેમ કે કપૂરને N2 માં એટલે કે નાઇટ્રોજન યુક્ત વાતાવરણમાં ઓગાળતા. કપૂર છે એ ઘન સ્વરૂપમાં છે, નાઇટ્રોજન છે એ વાયુ છે, તો કપૂરને N2 માં ઓગાળી દો અથવા N2 ના વાતાવરણમાં ઓગાળવામાં આવે તો એ વાયુ દ્રાવણનું ઉદાહરણ થયું કે જેમાં દ્રાવ્ય તરીકે ઘન છે અને દ્રાવક તરીકે વાયુ છે. ફાઇન. ઓકે, હવે પ્રવાહીને વાયુમાં ઉમેર્યું છે, મતલબ દ્રાવ્ય તરીકે પ્રવાહી છે, દ્રાવક તરીકે વાયુ છે. તો વાયુમાં પ્રવાહી હોય એટલે ભેજવાળી હવા, સરસ મજાનું ઉદાહરણ થયું ભાઈ. ભેજવાળી હવા કયો, સવારમાં જે ધુમ્મસ છવાય, એ બધા આના જ ઉદાહરણ થયા. પ્રવાહીનું વાયુમાં બનાવેલું દ્રાવણ એટલે દ્રાવક તરીકે મોટા જથ્થા તરીકે વાયુ હશે, નાના જથ્થા તરીકે પ્રવાહી હશે, તો એ ભેજવાળી હવા અથવા ધુમ્મસ ઉદાહરણમાં લખી શકાય. અને વાયુમય દ્રાવણનું ત્રીજું ઉદાહરણ કે જેમાં બંને વાયુને ભેગા કરવા છે. દ્રાવ્ય તરીકે વાયુ છે, દ્રાવક તરીકે, તો કોઈ પણ બે વાયુ મિશ્ર થતા તમે લખી શકો. જેમ કે સાદું સરળ ઉદાહરણ દઈ દઈ તો H2 અને O2 નું મિશ્રણ. H2 અને O2 નું મિશ્રણ, ઈ બેઉને ભેગા કરી દો એટલે બે વાયુ છે. દ્રાવ્ય તરીકે વાયુ છે, દ્રાવક તરીકે વાયુ છે, તો દ્રાવણ તરીકે પણ વાયુ મળશે. તો આ થઈ ગયા દ્રાવણનું જે આપણે પ્રકાર જોતા હતા, એમાં ટોટલ 9 પ્રકાર. આમ બેઝિક જોવા જાવ તો 3 પ્રકાર થયા: ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુમય દ્રાવણ. એમાં પણ પાછા જોવા જાવ તો 3 પ્રકાર, એટલે બેઝિકલી 9 પ્રકાર થયા ટોટલ. ફાઇન. આ થઈ ગયા દ્રાવણના પ્રકાર. હવે ક્યારે આપણને પ્રશ્ન થાય સર કોઈ પણ બે ને ભેગા કરો, આપણે તો ચલો ઉદાહરણ લખ્યું છે, એમ કોઈ પણ ને ભેગા કરો તો દ્રાવણ બને જ? તો કે ના, એવું જરૂરી નથી. કોઈ પણ ને ભેગા કરી નાખો દ્રાવણ બની જાય એવું જરૂરી ન હોય. કારણ કે એના માટે દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે આંતરક્રિયા થવી જરૂરી છે. કોની વચ્ચે? તો કે જે બેને ભેગા કરતા હોય એમની વચ્ચે. દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે આંતરક્રિયા થાય તો દ્રાવણ બને. ગમે એ બેને ભેગા કરી દો તો દ્રાવણ ન બને. જેમ કે તમે બેન્ઝીન અને પાણીને ભેગા કરો તો એનું દ્રાવણ ના બને, કારણ કે ઈ એકરૂપ મિશ્રણ જ ના બને. અને શું કામ ના બને? તો કે એમાં દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે આંતરક્રિયા ન થાય. દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે આંતરક્રિયા ન થાય તો પ્રશ્ન થાય કે તો દ્રાવણ બને ક્યારે? એ જો આપણે જોવું હોય તો બહુ સરળ રીતે આપણે જોઈ શકીએ. ફાઇન, જોઈએ. પહેલું આપણે લખી શકીએ કે દ્રાવ્ય અને દ્રાવક ના અણુઓ વચ્ચે, દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે આંતરક્રિયા થવી જરૂરી છે. જો એમની વચ્ચે કોઈ આંતરક્રિયા નહીં થાય તો એ દ્રાવણ બનશે નહીં. જેમ કે ઇથેનોલ ને પાણીનું હમણાં આપણે ઉદાહરણ લખ્યું હતું, તો એ બે વચ્ચે આંતરક્રિયા થતી હોય એટલે દ્રાવ્ય થાય. પણ બેન્ઝીન પાણી ભેગા કરી નાખો તો એ આંતરક્રિયા ન થાય, એટલે કે ન થાય. તો પહેલી શરત કે આંતરક્રિયા થવી જરૂરી છે. દાખલા તરીકે ઇથેનોલ અને પાણી, એના અણુઓ વચ્ચે આંતરક્રિયા થાય અને બેન્ઝીન અને પાણીના અણુઓ વચ્ચે આંતરક્રિયા ન થાય. બેન્ઝીન અને પાણીના અણુઓ વચ્ચે આંતરક્રિયા ન થાય. ઇથેનોલ અને પાણીના અણુઓ વચ્ચે આંતરક્રિયા થાય, બેન્ઝીન અને પાણીના અણુઓ વચ્ચે આંતરક્રિયા ન થાય. ઓકે, પહેલું. બીજું, ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય.
ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. જેમ કે મતલબ બે ધ્રુવીય હોય, બેયની પાસે વીજભાર છે. ધ્રુવીયની ડેફિનેશન આપણે ઓલરેડી આપી છે કે સપોઝ હું તમને એમ કહું કે જેના બેઉ છેડે એક પદાર્થ હોય અણુ, એમાં જે બંધ બન્યો હોય એના બેય છેડે આંશિક ધન વીજભાર આંશિક ઋણ વીજભાર હોય તો એ આંશિક ધ્રુવીય અથવા ધ્રુવીય પદાર્થ થયો. એ બંધને ધ્રુવીય બંધ કહેવાય. તો દાખલા તરીકે ધ્રુવીય દ્રાવક એટલે તો પાણી શ્રેષ્ઠ ઉદાહરણ થયું. અને ધ્રુવીય પદાર્થોમાં ઘણા બધા ઉદાહરણ લઈ શકાય. એના ઉદાહરણમાં તમારે લખવું હોય તો આવું લખી શકાય HCl અને પાણી. HCl છે એ શેમાં દ્રાવ્ય થાય? તો કે HCl છે એ પાણીમાં દ્રાવ્ય થાય. એટલે આ ધ્રુવીય દ્રાવ્ય થયો, ધ્રુવીય દ્રાવક થયો. જેમ ધ્રુવીયનું લઈ શકો એવી જ રીતે તમે અધ્રુવીયનું લઈ શકો કે અધ્રુવીય પદાર્થો છે એ અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય છે. ઉદાહરણ તરીકે નેપ્થેલિન છે એ બેન્ઝીનમાં દ્રાવ્ય. તો અહીંયા ધ્રુવીય દ્રાવ્ય તરીકે તો કે ધ્રુવીય દ્રાવ્ય તરીકે નેપ્થેલિન છે અને અધ્રુવીય દ્રાવ્ય તરીકે નેપ્થેલિન છે અને અધ્રુવીય દ્રાવક તરીકે બેન્ઝીન છે. તો બેન્ઝીનમાં નેપ્થેલિન દ્રાવ્ય થયું પણ બેન્ઝીન છે એ પાણીમાં દ્રાવ્ય થતું નહોતું અથવા પાણીમાં બેન્ઝીન દ્રાવ્ય થતું નહોતું કારણ કે એક ધ્રુવીય થઈ જતો હતો અને એક અધ્રુવીય થઈ જતો હતો એટલે એ બે દ્રાવ્ય થતા નથી. ઓકે, તો આ ત્રીજી શરત થઈ. અને ચોથું, મોટાભાગના આયનીય પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે. પાણીમાં દ્રાવ્ય એટલે કે ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય. પાણી એટલે ધ્રુવીય દ્રાવક થયું ને, તો પાણીમાં દ્રાવ્ય એટલે કે ધ્રુવીય દ્રાવકોમાં. કારણ કે ઈ ઘન પદાર્થ હોય ને, આયનીય પદાર્થ છે, ઈ કોઈ પણ અવસ્થામાં હોય, ઘન અવસ્થામાં હોય તો ઈ આયન સ્વરૂપે જ હોય. એને લિક્વિડ કરો, પીગલિત તો ઈ આયનીય અવસ્થામાં જ હોય. અને જો એને તમે જલીય દ્રાવણ બનાવો તો ઈ આયનીય જ હોય. જેમ કે મીઠું એટલે કે NaCl છે ઈ પાણીમાં દ્રાવ્ય હોય. હવે NaCl પાણીમાં દ્રાવ્ય હોય એટલે NaCl શું થયું? તો કે આયનીય પદાર્થ છે. હવે NaCl સોલિડ લ્યો, લિક્વિડ લ્યો કે aqueous લ્યો, that will remain always ionic compound. For example, that is NaCl solid. Suppose this is NaCl liquid એટલે કે પીગલિત NaCl છે અને આ NaCl aqueous છે, જલીય દ્રાવણ છે. તો તમે કોઈ પણ અવસ્થા લ્યો, સોલિડ લ્યો તો ઈ Na+ અને Cl- સ્વરૂપે જ હશે. એ લિક્વિડ લ્યો તો પણ ઈ Na+ અને Cl- સ્વરૂપે હશે અને જલીય દ્રાવણ લ્યો તો પણ ઈ Na+ અને Cl- સ્વરૂપે હશે. એટલે આયનીય પદાર્થો હંમેશા. તો આ એમની શરત થઈ અથવા તો એમની જ્યારે દ્રાવણ બનતું હોય ત્યારે અનુભવાતી શરતો થઈ, રાઈટ? કે ભાઈ દ્રાવ્ય અને દ્રાવકના અણુ વચ્ચે આંતરક્રિયા થાય તો જ દ્રાવણ બનતું હોય કારણ કે તો જ એકરૂપ મિશ્રણ બને. ધ્રુવીય પદાર્થો ધ્રુવીયમાં દ્રાવ્ય થાય, અધ્રુવીયમાં દ્રાવ્ય થાય. મોટાભાગના આયનીય પદાર્થો પાણીમાં દ્રાવ્ય થતા હોય છે. ઓકે, તો આ દ્રાવણ વિશેની બેઝિક ટર્મ્સ જોઈએ આપણે. સૌથી પહેલા દ્રાવ્ય કોને કહેવાય? જેનો જથ્થો ઓછો છે એ દ્રાવ્ય, અથવા જેને ઓગાળવાનું હોય દ્રાવ્ય. જેનો જથ્થો વધુ છે એ દ્રાવક, મતલબ જેમાં ઓગાળો એ દ્રાવક. દ્રાવક હંમેશા એક જ હોય, દ્રાવ્ય એક કરતા વધારે હોઈ શકે. દ્રાવ્ય એક અને દ્રાવક એક, તો દ્વિઅંગી દ્રાવણ બને એને કહેવાય બાઇનરી સોલ્યુશન્સ. અને આ જે દ્રાવણ બનેલું હોય, એકરૂપ મિશ્રણ બનેલું, એમાં ઘટક કણોનો વ્યાસ 10⁻⁹ મીટર જેટલો હોય. આ પછી આપણે દ્રાવણોના પ્રકાર પડ્યા. મૂળ 3 પ્રકાર: ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુમય દ્રાવણ. એ દ્રાવણનો પ્રકાર દ્રાવક ઉપરથી પડે. એટલે ઘન દ્રાવણમાં દ્રાવક હંમેશા ઘન જ હોય, પ્રવાહી દ્રાવણમાં દ્રાવક હંમેશા પ્રવાહી હોય અને વાયુમય દ્રાવણમાં દ્રાવક હંમેશા વાયુ હોય. પછી દ્રાવ્ય ઘન પ્રવાહી કે વાયુ, ઘન પ્રવાહી કે વાયુ, ઘન પ્રવાહી કે વાયુ લ્યો એટલે ટોટલ 9 પ્રકારના આપણે દ્રાવણના પ્રકાર જોયા. અને ઈ જ્યારે દ્રાવણ બનતું હોય કે ન બનતું હોય ત્યારે આટલી વસ્તુઓનું એમાં પાલન થતું હોય છે, રાઈટ? આ દ્રાવક અને દ્રાવ્ય ભેગા થઈને જ્યારે દ્રાવણ બનાવે એના માટેની બેઝિક વસ્તુઓ થઈ. હવે આપણે આ જે દ્રાવણ બને છે એમની સાંદ્રતાઓ કઈ રીતે માપી શકાય, કયા એકમ છે એ જોશું, રાઈટ? ઓકે, હવે છે દ્રાવણની સાંદ્રતાનું માપન અથવા દ્રાવણની સાંદ્રતા. હવે દ્રાવણની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન્સ. તો દ્રાવણની સાંદ્રતાઓ અલગ અલગ રીતે ઘણા બધા એકમમાં માપવામાં આવે છે, જે ઓલરેડી આપણે ભણી ગયા છીએ. ફરી એકવાર એનો થોડો અભ્યાસ કરી લઈએ. પેલું એક હોય નોર્માલિટી,
નોર્માલિટી એટલે સપ્રમાણતા કોણ કહી શકાય? નોર્માલિટી એટલે કે સપ્રમાણતા. નોર્માલિટી નું સૂત્ર શું થાય? તો કે નોર્માલિટી નું એક સૂત્ર સાદું આ થાય. નોર્માલિટી એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. આ નોર્માલિટીનું સૂત્ર થાય. અને વ્યાખ્યા બનાવીએ તો કેવું બને? તો કે 1 લીટર દ્રાવણમાં પદાર્થના તુલ્ય ભાર જેટલું વજન દ્રાવ્ય કરવામાં આવે અથવા ઓગાળવામાં આવે. 1 લીટર દ્રાવણમાં પદાર્થના તુલ્ય ભાર જેટલું વજન ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણની નોર્માલિટી 1 છે એમ કહેવાય, અથવા બનતું દ્રાવણ એક નોર્મલ દ્રાવણ છે એમ કહેવાય. બનતા દ્રાવણની નોર્માલિટી 1 છે એમ કહેવાય, અથવા બનતું દ્રાવણ એક નોર્મલ દ્રાવણ છે એવું કહેવાય. અચ્છા, આનું બીજું એક સપોઝ સૂત્ર ઉપજાવવું હોય તો શું ઉપજે? તો કે દરેક વખતે ગ્રામ ને લીટર ને જુદું જુદું આપ્યું હોય એવું જરૂરી નથી. ક્યારેક માની લ્યો કે ગ્રામ પ્રતિ લીટર ભેગું આપી દે તો કઈ ચિંતા નહીં કરવાની. બીજું સૂત્ર થાય એનું ગ્રામ પ્રતિ લીટર ના છેદમાં તુલ્ય ભાર. ગ્રામ પ્રતિ લીટર એટલે એક્ચ્યુઅલી આ ગ્રામ પ્રતિ લીટર થયું, રાઈટ? એના છેદમાં તુલ્ય ભાર. તો આ નોર્માલિટીનું બીજું સૂત્ર થયું જ્યારે ટૂંકમાં ગ્રામ પ્રતિ લીટર ભેગું આપે ત્યારે. પણ પ્રશ્ન હજી રહ્યો સર, આ તુલ્ય ભાર એટલે ઇક્વિવેલેન્ટ વેઇટ એટલે શું? તો કે એ પણ આપણે પહેલા ચેપ્ટરમાં શીખી જ ગયા છીએ કે ભાઈ તુલ્ય ભાર કોઈ પણ નો ગણવો હોય તો એ કઈ રીતે ગણી શકાય, અથવા તુલ્ય દળ ગણવું હોય તો કઈ રીતે ગણી શકાય? તો કે તુલ્ય ભાર એટલે અણુભારના છેદમાં. અણુભાર શબ્દ ઓછો વાપરે છે, મોટા ભાગે આણ્વીય દળ ને એવો શબ્દ વાપરે છે. કશો વાંધો નહીં, અણુભાર કયો આણ્વીય દળ કયો બે એક જ. ઓકે, તો અણુભારના છેદમાં એસિડિકતા હોઈ શકે, અથવા બેઝિકતા હોઈ શકે, અથવા સંયોજકતા હોઈ શકે, અથવા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. વધુ સચોટ અને લેટેસ્ટ ડેફિનેશન આ છે કે તુલ્ય ભાર કેમ ગણાય? તો કે અણુભારના છેદમાં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, તો તમને તુલ્ય ભાર મળે. અને આ તુલ્ય ભાર આપણે ઓલરેડી ગણી પણ ગયા છીએ. જો કોઈને એમાં તકલીફ હોય તુલ્ય ભાર ગણવામાં તો આપણા ધોરણ 11 નો ચેપ્ટર 1 નો વિડિયો જોઈ લેજો. એની અંદર આપણે આ નોર્માલિટી તુલ્ય ભાર ને બધું ગણતર શીખડાયું છે ઓલરેડી. ફાઇન. તો અણુભારના છેદમાં એસિડિકતા, બેઝિકતા, સંયોજકતા અથવા ઓક્સિડેશન, ચાર ડેફિનેશન થાય અણુભારના છેદમાં આ અથવા અથવા અથવા. ઓકે, દાખલા તરીકે એક જ ઉદાહરણ આપી દઉં તો NaOH નો તુલ્ય ભાર ગણવો હોય તો NaOH છે એ કેટલા OH માઈનસ ઉત્પન્ન કરે? તો કે 1. મતલબ એમની એસિડિકતા કેટલી હોય? તો કે 1. તો એનો તુલ્ય ભાર કેમ ગણાય? તો કે એનો તુલ્ય ભાર બરાબર એનો અણુભાર, NaOH નો અણુભાર થશે સોડિયમ 40 ના છેદમાં 1. કેમ 1 મૂક્યો? તો કે એની એસિડિકતા 1 છે એટલે. ફાઇન. તો આવી રીતે કોઈ પણના અણુભારના છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા અથવા સંયોજકતા અને ખાસ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર મૂકો એટલે જે તેનો તુલ્ય ભાર ગણી શકાય. ઓકે, અત્યારે સૂત્ર જોતા છે પહેલા, પછી બધાની દાખલાઓની એક સાથે પ્રેક્ટિસ કરશું. ફાઇન. ઓકે, બીજું છે મોલારિટી. મોલારિટીને કેપિટલ M વડે દર્શાવવામાં આવે. મોલારિટીને કેપિટલ M વડે દર્શાવે. એમનું સૂત્ર શું? તો કે મોલારિટીનું સૂત્ર થશે કંઈક આવું. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર અથવા આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. આમની ડેફિનેશન આપવી હોય તો શું આપી શકાય? તો કે 1 લીટર દ્રાવણમાં પદાર્થના અણુભાર જેટલું વજન દ્રાવ્ય કરેલું હોય. 1 લીટર દ્રાવણમાં પદાર્થના અણુભાર જેટલું વજન દ્રાવ્ય કરેલું હોય તો બનતા દ્રાવણની મોલારિટી 1 છે એમ કહેવાય, અથવા બનતું દ્રાવણ એક મોલર દ્રાવણ છે. આમાં કેટલા થાય? એક નોર્મલ દ્રાવણ છે, આને કહેવાય એક મોલર દ્રાવણ છે એવું કહી શકાય. રાઈટ? ઓકે, આમનું બીજું સૂત્ર બનાવવું હોય તો કે બીજું આવું ગ્રામ પ્રતિ લીટર વાળું બને. આ થયું ગ્રામ પ્રતિ લીટર. તો આવું પણ સૂત્ર બને એનું ગ્રામ પ્રતિ લીટરના છેદમાં અણુભાર. ઓમાં શું હતું ભાઈ? તો કે એમાં તો ગ્રામ પ્રતિ લીટરના છેદમાં તુલ્ય ભાર. તો નોર્માલિટી મળે.
ગ્રામ પ્રતિ લિટરના છેદમાં અણુભાર તો મોલારિટી, બીકોઝ ઓન્લી ધ ડિફરન્સ ઇઝ ધેટ અહીંયા ઇક્વિવેલન્ટ વેઇટ છે અને અહીંયા મોલેક્યુલર વેઇટ છે, બાકી કોઈ જ ડિફરન્સ નથી. તુલ્ય ભાર છે ને અણુભાર છે. ઓકે, એટલે બીજું એવું કહી શકાય ગ્રામ પ્રતિ લિટરના છેદમાં અણુભાર મૂકો તોય મોલારિટી મળે. અને આનું હજી ત્રીજું સૂત્ર ઉપજાવી શકાય. આ છે વજનના છેદમાં અણુભાર. વજનના છેદમાં અણુભાર એટલે તો સર મોલ થાય તો કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. એટલે મોલ પ્રતિ લીટર પણ બોલે. મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. તો આવી રીતે ત્રણમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકાય. ખાસ કરીને સ્ટુડન્ટ ત્યાં પણ ક્યાંક કન્ફ્યુઝ હોય કે સર આમાંથી કયું સૂત્ર મૂકવું, તો કે પહેલા ડેટા જોવાનો. તમને જે દાખલો આપ્યો છે, રકમ આપી છે, એનો ડેટા જોવાનો. ગ્રામ પ્રતિ લીટર આપ્યું છે તો આ સૂત્ર મૂકવાનું. મોલ વાળી ક્યાંક ચર્ચા હોય તો આ સૂત્ર મૂકી શકાય. અને સાદું વજન ને એવું બધું આપી દીધું હોય તો આ સૂત્ર મુકાય. ડેટા ઉપરથી નક્કી થાય કે શું આપ્યું છે, શું ગોતવાનું છે, કયું સૂત્રનો ઉપયોગ થશે. ક્લિયર? ઓકે, તો આ થયું મોલારિટી. હવે નોર્માલિટી મોલારિટી વચ્ચે શું ડિફરન્સ છે? તો કે અહીંયા તુલ્ય ભાર હતો, અણુભાર હતો. તો તુલ્ય ભારમાં અને અણુભારમાં શું ફેર છે? તો કે તુલ્ય ભાર ને અણુભારમાં આટલો ફેર છે. એસિડિકતા, બેઝિકતા અને સંયોજકતા વડે ભાગ્યું અણુભારને તો તુલ્ય ભાર મળ્યો. તો નોર્માલિટી મોલારિટી વચ્ચેનો સંબંધ કંઈક આવો મળે. n ma. નોર્માલિટી મોલારિટી વચ્ચેનો સંબંધ આવો મળે. n બરાબર m a. એટલે કે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા a. એટલે તો કે a એટલે એસિડિકતા અથવા બેઝિકતા અથવા સંયોજકતા. તો નોર્માલિટી આપી હોય એના ઉપરથી ડાયરેક્ટ મોલારિટી અથવા મોલારિટી આપી હોય એના ઉપરથી ડાયરેક્ટ નોર્માલિટી ગણવું હોય તો આ સંબંધ ઉપયોગી છે. ક્લિયર છે? ઓકે, ચલો ત્રીજું સૂત્ર ભણીએ આપણે. મોલાલિટી. મોલાલિટી ને આપણે સ્મોલ m વડે દર્શાવતા હોઈએ. મોલાલિટી એટલે સ્મોલ m. એમનું સૂત્ર શું થાય? તો કે મોલાલિટી નું સૂત્ર થાય દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. એટલે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 કિલોગ્રામ દ્રાવકમાં પદાર્થના અણુભાર જેટલું વજન દ્રાવ્ય કરવામાં આવે અથવા ઓગાળવામાં આવે, 1 કિલોગ્રામ દ્રાવકમાં અણુભાર જેટલું વજન દ્રાવ્ય કરવામાં આવે તો બનતા દ્રાવણની મોલાલિટી 1 છે એમ કહેવાય. અથવા બનતું દ્રાવણ એક મોલલ દ્રાવણ છે એમ કહેવાય. નોર્મલ, મોલર અને મોલલ. ઓકે, આમનું બીજું સૂત્ર બનાવવું હોય તો શું બને ભાઈ? તો કે આમનું બીજું સૂત્ર એટલે વજનના છેદમાં અણુભાર એટલે મોલ થઈ ગયા. તો કે હા, તો આનું બીજું સૂત્ર બને મોલના છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામમાં. મોલના છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામ. ફાઇન. તો આ રીતે પણ એનો ઉપયોગ થઈ શકે. તો એક નોર્માલિટી થયું, એક મોલારિટી થયું, એક મોલાલિટી થયું. હવે અહીંયા એક જે નવું આ ચેપ્ટરમાં પર્ટિક્યુલર આવે છે એ છે ફોર્માલિટી. એ છે ફોર્માલિટી. તો ચોથું ફોર્માલિટી. એને કેપિટલ F વડે દર્શાવે. અને ફોર્માલિટી એકમનો ઉપયોગ છે એ આ ઓલી આપણે કરતા હોય સામાન્ય રીતે ફોર્માલિટી નહીં. આ સાંદ્રતા માપવાનો એકમ છે. આનો ખાસ કરીને ફાર્મા સેક્ટરમાંનો ઉપયોગ થાય. ફાર્મા એટલે ખબર છે ને છોકરાઓ? ફાર્મસીને લગતું સેક્ટર. એટલે કે જે દવા બનાવતી હોય, દવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવતી હોય, આખું ફાર્મા સેક્ટર થયું, રાઈટ? તો એમાં સાંદ્રતાઓ માપવા માટે ફોર્માલિટીનો ઉપયોગ થતો હોય છે. ફોર્માલિટીનું સૂત્ર શું થાય? તો કે ફોર્માલિટીનું સૂત્ર થાય ફોર્મલ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં સૂત્ર દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. આનું બીજું સૂત્ર બનાવવું હોય તો કે આ થયું ગ્રામ પ્રતિ લીટર. તો એનું બીજું સૂત્ર બને ફોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ ગ્રામ પ્રતિ લીટર એના છેદમાં સૂત્ર દળ અથવા સૂત્ર ભાર. સૂત્ર દળ અથવા સૂત્ર ભાર. તો
આમનું વ્યાખ્યા શું બને તો કે 1 લીટર દ્રાવણમાં પદાર્થના સૂત્રદળ જેટલું વજન દ્રાવ્ય કરવામાં આવે 1 લીટર દ્રાવણમાં પદાર્થના સૂત્રદળ જેટલું વજન દ્રાવ્ય કરવામાં આવે તો બનતા દ્રાવણની ફોર્માલિટી 1 છે એમ કહેવાય અથવા બનતું દ્રાવણ એક ફોર્મલ દ્રાવણ છે એમ કહેવાય બનતા દ્રાવણની ફોર્માલિટી 1 છે એમ કહેવાય અથવા બનતું દ્રાવણ એક ફોર્મલ દ્રાવણ છે એમ કહેવાય ફાઇન ઓકે અને એ સૂત્રદળ ગણાય કેમ તો કે પ્રમાણ સૂચક સૂત્રના દળને એનું સૂત્રદળ કહેવાય સૂત્રદળ કોને કહેવાય તો કે પ્રમાણ સૂચક સૂત્રના દળને એનું સૂત્રદળ કહેવાય પ્રમાણ સૂચક સૂત્રના દળને એનું સૂત્રદળ કહેવાય એટલે દાખલા તરીકે બેન્ઝીન આપ્યું હોય તો બેન્ઝીનનું અણુ સૂત્ર છે C6H6 દેખાય છે નીચે સૂત્ર તો આ સર થોડી જગ્યા છે ઓકે દાખલા તરીકે બેન્ઝીન આપ્યું હોય તો C6H6 એનું અણુ સૂત્ર થયું એટલે એનું આણ્વિય દળ કેટલું થયું તો કે 78 થયું એનું આણ્વિય દળ અથવા અણુભાર પણ એનું પ્રમાણ શું છે તો કે પ્રમાણ છે 6:6 એટલે કે 1:1 તો એનું પ્રમાણ સૂચક સૂત્ર થયું CH આ શું થયું એનું પ્રમાણ સૂચક સૂત્ર અને એમનું દળ કેટલું થાય તો કે 13 આને સૂત્ર દળ કહેવાય પ્રમાણ સૂચક સૂત્ર જે બને પ્રમાણ દર્શાવતા સૂત્રને પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય અને એના દળને સૂત્ર દળ કહેવાય ફાઇન તો સાંદ્રતાઓ માટેના હજી એકમ જોઈએ આ 4 એકમ થયા નોર્માલિટી મોલારિટી અને ફોર્માલિટી 4 થયા બાકીના જોઈએ બધા સૂત્રો એકસાથે જોઈ જાય પછી આપણે એનો ઉપયોગ કરીને દાખલાઓ ગણશું ઓકે સાંદ્રતામાં પાંચમું છે દળથી ટકાવારી એટલે કે percentage W/W ખાલી દળથી ટકાવારી એટલે percentage W/W તો percentage W/W નું સૂત્ર શું થશે તો કે percentage W/W બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 100 ટકાવારી છે એટલે ગુણ્યા કેટલા આવશે તો કે 100 રાઈટ એટલે ઉપર હોય ને એ હંમેશા યાદ રાખવાનું આમાં આ percentage વાળા 3 આવશે એમાં ઉપર જે હોય એટલે આ ઉપર થયું એ દ્રાવ્ય હોય અને નીચે જે હોય એ દ્રાવણ હોય તો અહીંયા દ્રાવ્યનું શું લેવાનું છે વેઇટ એટલે કે દ્રાવ્યનું વજન છેદમાં તો કે દ્રાવણનું વેઇટ લેવાનું છે એટલે દ્રાવણનું વજન 2 ગ્રામમાં જ આવશે અને ગુણ્યા 100 ઓકે પછી એવી જ રીતે માની લો કે આપણને કીધું હોય કદથી ટકાવારી કદથી ટકાવારી એટલે કે percentage weight volume by volume percentage volume by volume કદથી ટકાવારી તો percentage volume by volume નું સૂત્ર તો હવે તમે બનાવી શકો જો આ ઉપલું સમજાણું હોય તો મેં પહેલા જ કીધું ઉપર અંશમાં શું તો કે દ્રાવ્ય છેદમાં શું તો કે દ્રાવણ તો પહેલા હું આટલું તો લખી શકું ને કે ઉપર દ્રાવ્ય હશે અને નીચે દ્રાવણ હશે હવે એનું લેવાનું શું તો કે અમે પૂછો અહીંયા દ્રાવ્યનું શું લેવાનું તો કે વોલ્યુમ એટલે કે કદ તો દ્રાવ્યનું લેવાનું કદ અહીંયા આવશે ml માં એવી જ રીતે છેદમાં શું લેવાનું તો કે દ્રાવણનું શું તો કે એનું વોલ્યુમ તો કે દ્રાવણનું એ કદ એ શેમાં લેવાનું તો કે ml માં જ લેવાનું અને ગુણ્યા કેટલા કરવાના તો કે 100 આ થઈ ગયું કદથી ટકાવારી ઓકે હવે સાતમું જોવું હોય તો ઈ છે વજન કદથી ટકાવારી વજન કદથી ટકાવારી એટલે કે percentage weight by volume weight by weight કર્યું volume by volume કર્યું now we are taking weight by volume વજન કદથી ટકાવારી તો percentage weight by volume શું હોય ભાઈ એનું સૂત્ર શું બને તો કે જો પહેલા અમને એટલી ખબર છે કે ઉપર અંશમાં દ્રાવ્ય હોય અને નીચે દ્રાવણ હોય દ્રાવ્યનું શું લેવાનું છે તો કે W એટલે કે weight એટલે કે વજન દ્રાવ્યનું વજન લેવાનું છે શેમાં લેવાનું છે તો કે ગ્રામમાં લેવાનું છે છેદમાં દ્રાવણનું શું લેવાનું છે તો કે V મતલબ વોલ્યુમ લેવાનું છે એટલે કે કદ લેવાનું છે
અને કદ શેમાં લેશું અહીંયા તો કે ml માં અને એને ગુણ્યા તો કે 100. So these three are the formulas: percentage W by W, W by V and V by V. Fine. કઈ જ નહીં, ઉપર દ્રાવ્ય નીચે દ્રાવક. W હોય તો વજન, W હોય તો વજન, V હોય તો કદ, V હોય તો કદ, W હોય તો વજન, V હોય તો કદ. ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ ગુણ્યા 100. ક્લિયર? એકદમ સરળ મજાના સૂત્રો છે. આ સાતમું થયું. આઠમું છે મોલ અંશ. મોલ અંશ એને x તરીકે દર્શાવાય છે. ઇંગ્લિશમાં એને કહેવાય મોલ ફ્રેક્શન. મોલ અંશનું ઇંગ્લિશ થાય મોલ ફ્રેક્શન. અચ્છા, તો મોલ અંશનું સૂત્ર શું? તો કે કોઈ પણ ઘટકના મોલ અંશ દ્રાવણમાં સામાન્ય રીતે બે ઘટકો ત્રણ ઘટકો હોય તો કોઈ પણ એક ઘટકના મોલ અંશ ગણવાનું કીધું હોય તો સૂત્ર શું થાય? તો કે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. મતલબ તમારે મોલ અંશ ગણવાના કીધા એટલે પહેલા તો આપણે શું કરવાનું? તો કે બધાના મોલ ગણી નાખવાના. મોલ કેમ મળે? તો કે મોલ એટલે વજનના છેદમાં અણુભાર. મોલ સાદું સૂત્ર શું? તો કે વજનના છેદમાં અણુભાર. ઈ મૂકો એટલે મોલ મળી જાય. બધાના મોલનો સરવાળો કરો એટલે કુલ મોલ મળે. અને પછી જે તેના મોલ ભાગ્યા કુલ મોલ કરો એટલે મોલ ફ્રેક્શન મળે. અને દ્રાવણમાં બધા જ ઘટકોના મોલ અંશનો કુલ સરવાળો કેટલો થાય? તો કે 1 થાય. મતલબ કોઈ પણ દ્રાવણના કુલ મોલ અંશ કેટલા થાય? તો કે 1 થાય, 1. બરાબર? એટલે ક્યારેક બે ઘટક વાળો હોય ને તો એકના તમે મોલ અંશ ગણો તો બીજાના પછી ગણવાની જરૂર નહીં, એકમાંથી બાદ કરી નાખો એટલે બીજાનો મળી જાય. હા, સૂત્ર પ્રમાણે પણ મળતા હોય જો ડેટા આપ્યો હોય તો. પણ માની લો કે એવું ના કરવું હોય તો ઘણીવાર એવું થાય કે એકના મોલ અંશ મળી જાય, એકમાંથી બાદ કરી નાખો એટલે બીજાના મળી જાય. બહુ સિમ્પલી તમે ગોતી શકો. તો ધીસ ઇઝ ધ મોલ ફ્રેક્શન. તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. અને લાસ્ટ બટ નેવર ધ લીસ્ટ ઈ છે પાર્ટ્સ પર મિલિયન. એટલે કે ppm, પાર્ટ્સ પર મિલિયન. અચ્છા, પાર્ટ્સ પર મિલિયન માં પણ વજન કદ થી મોટા ભાગે આપણે લેતા હોઈએ. બરાબર? પાર્ટ્સ પર મિલિયન પણ સામાન્ય રીતે આપણે વજન કદ થી લેતા હોય. અને ઈ વજન કદ થી લેતા હોય એટલે એકનું વજન લેવાનું, એકનું કદ લેવાનું. તો એમાં એના જેવું જ છે. બરાબર છે? એનું સૂત્ર થશે ppm વજન કદ થી. આવી દરેક વખતે ચોખવટ ન કરી હોય પણ મોટા ભાગે આપણે વજન કદ થી લેતા હોય. બરાબર? તો એમાં આવશે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ ml માં ગુણ્યા 10⁶. આવી એની ફોર્મ્યુલા થશે. દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ ml માં ગુણ્યા 10⁶. આપણે કીધું ને અહીંયા વજન કદથી. વજન કદથી એટલે દ્રાવ્યનું શું લીધું? વજન. અને દ્રાવણનું શું લીધું? કદ. એટલે કે વજન કદથી. તો દ્રાવ્યનું વજન ગ્રામમાં છે તો દ્રાવણનું કદ ml માં ગુણ્યા 10⁶. આ ppm ગોતવા માટેનું સૂત્ર છે. તો આપણે ટોટલ 9 પ્રકારની સાંદ્રતાઓ જોઈ. મૂળ ટોપિક ચાલે છે દ્રાવણની સાંદ્રતા. પહેલું જોયું નોર્માલિટી, પછી મોલારિટી, પછી મોલારિટી, ફોર્માલિટી. 4. પાંચમું W/W, છઠ્ઠું V/V, સાતમું W/V, આઠમું જોયું મોલ અંશ અને નવમું ppm. હવે આ સાંદ્રતાઓનો આપણે ગણતરીમાં ઉપયોગ કરતા શીખવાનો છે. જુદા જુદા ઉદાહરણ અથવા દાખલાની રકમો લઈ અને આપણે ટ્રાય કરીએ. રાઈટ? પણ એ દાખલાઓ ગણતા પહેલા ખાસ સૂત્રો આવડવા જરૂરી છે. આ સૂત્રો આવડે તો જ આમના દાખલાઓ ગણતા. સૂત્રો આવડે તો કાંઈ નથી, ખાલી સાદું રૂપ દેવાનું છે એટલે દાખલી કહેવાય, એમ તો દાખલાઈ ના કહેવાય. ઓકે? પણ એ સૂત્રો આવડવા કમ્પલસરી છે. તો પહેલા આ કરતી વખતે પહેલા સૂત્રો પાકા કરજો અને પછી એના દાખલાઓ ગણવાની પ્રેક્ટિસ કરશું. ફાઇન? લખી લો.